આજે પ્રકટીકરણના અભ્યાસનો 32મો એપિસોડ છે અને 7મી જુલાઈ 2026 અને મંગળવારનો આ દિવસ. આજે પ્રકટીકરણ તેનો 7મો અધ્યાય 10, 11, 12 ને 13 એમાંથી આપણે પ્રભુનું વચન શીખવાના છીએ. ગઈકાલે આપણે જોયું હતું એ પ્રમાણે કે જ્યારે સર્વ દેશના, જાતિના, ભાષાના જે લોકો શહીદ થયા છે પૃથ્વી પર 7 વર્ષ દરમિયાન શરૂઆતમાં, એમના આત્મા ઉપર આવ્યા છે. સફેદ જબ્બો પવિત્ર નિર્દોષ કરવામાં આવ્યા છે. હાથમાં ખજૂરની ડાળી એટલે વિજેતા થઈને આવ્યા છે. એ બાબત આપણે જોઈ હતી અને પ્રકટીકરણમાં 7 રેફરન્સ જોયા. આપણે 7 જગ્યાએ એ જ શબ્દો જુદા જુદા અર્થમાં વાપરેલા છે એ જોયું. હવે આજે આપણે જોવાના છીએ કે જે ગણી ના શકાય એટલા બધા લોકો ત્યાં એ આત્માઓ ઉપર આવ્યા છે. સ્વર્ગમાં રાજ્યાસન આગળ ઈશ્વર પિતા અને હલવાનની આગળ ઊભા છે. એ દ્રશ્ય આપણે બનાવીએ છીએ. 10મી કલમ કહે છે, તેઓ મોટે સાદે પોકારીને કહે છે કે અમારો દેવ જે રાજ્યાસન પર બેઠેલો છે તેને તથા હલવાનને તારણને માટે ધન્યવાદ હોજો. આ લોકો આભાર માને છે. કોનો? ઈશ્વર પિતાનો, કે તમે તમારા દીકરાને પૃથ્વી પર મોકલ્યા અને એ દીકરાએ પ્રભુ ઈસુ ખ્રિસ્તે વધાસ્તંભે મરણ પામ્યા અને તે વખતે અમે સ્વીકાર્યા નહીં, પણ જ્યારે ગગન ગમનમાંથી મંડળીને લઈ ગયા પછી અમે સ્વીકાર્યા એ ઈસુને, કે જેણે અમને તારણ આપ્યું છે. તારણ આપ્યું છે. હવે તારણ એટલે આપણે બચાવ, ઉદ્ધાર. ગ્રીક ભાષામાં એનો શબ્દ છે સોટેરિયા. સોટેરિયા એટલે તારણ, ઉદ્ધાર, બચાવ, શૈતાનના બંધનમાંથી છોડાવ, અને આપણે એને નવો જન્મ પણ કહીએ છીએ, તારણ પામેલા કહીએ છીએ. આપણને બચાવ્યા છે સોટેરિયા. અને માટે કે છે અમે ઈશ્વર પિતા તમારો આભાર માનીએ છીએ, અને હલવાન જે વધસ્તંભ પર મરણ પામ્યા, ઉત્થાન પામ્યા, સ્વર્ગમાં આવી ગયા, પોતાના લોકને લેવા આવ્યા, એના માટે અમે આભાર માનીએ છીએ. અને અમે અત્યારે સ્વર્ગમાં તમારી આગળ હાજર થયા છે. એક બાબત અહીંયા છે, બલિદાનને માટે તેઓ આભાર માને છે. 11મી કલમ કહે છે, સગળા દૂતો રાજ્યાસનની તથા વડીલોની તથા ચારેય પ્રાણીઓની આસપાસ ઉભા રહેલા હતા. આ સીન જો આપણે આગળ વધારીએ તો ઈશ્વર પિતા રાજ્યાસન પર બેઠેલા છે, હલવાન ત્યાં છે, અને એક પછી એક 6 મુદ્રા ખોલી છે એ ત્યાં બતાવવામાં આવ્યું છે. અને જે પેલા 24 વડીલો જે મંડળીનું પ્રતીક છે, અને 4 પ્રાણીઓ આસપાસ ઈશ્વર પિતાની આસપાસ ઉભા રહેલા છે સ્વર્ગમાં. એવું ચિત્ર આપણે બનાવી શકીએ આ વચનને કલમ પ્રમાણે. તેઓએ પેલા આત્માઓએ રાજ્યાસનની આગળ દંડવત પ્રણામ કરતા દેવની આરાધના કરી. આ લોકોએ જેઓ શહીદ થઈને ઉપર આવ્યા છે એમણે કે છે ઈશ્વર પિતાની આગળ દંડવત પ્રણામ, એમના ચરણોમાં પડી ગયા અને એમને વંદન કર્યા. કારણ કે ઈશ્વર પિતા છે, ઈશ્વર પુત્ર છે, અને એમની ઈશ્વર પિતા અને ઈશ્વર પુત્રની આરાધના કરી, સ્તુતિ આરાધના કરી, ભજન કર્યું એમ કહી શકાય. પૃથ્વી પર આજે આપણે પ્રભુનું ભજન કરીએ છીએ, સ્તુતિ આરાધના કરીએ છીએ. સ્વર્ગમાં પણ મેં આગળ બતાવેલું, સ્વર્ગમાં પણ આપણે સ્તુતિ આરાધના કરવાના છે. તો આ આત્માઓ જેવો ઉપર આવ્યા છે, જેઓને નિર્દોષ જાહેર કરવામાં આવે છે, એવો કે છે ઈશ્વરનું ભજન કરે છે. 12મી કલમ, ત્યાં 12મી કલમમાં છે, ત્યાં શું કે છે? 11મી કલમનો પાછળનો ભાગ,
દંડવત પ્રણામ કરતા દેવની આરાધના કરીને કહ્યું કે 12મી કલમ, આમીન. આમીન, પહેલી બાબત તો આમીન. હવે આમીન હિબ્રુ ભાષાનો શબ્દ છે. બીજી લેટિન ભાષા હોય કે બીજી કોઈ પણ ભાષા હોય કે ગુજરાતી હોય કે હિન્દી હોય, આમેન શબ્દ આપણે વાપરીએ છીએ. પણ એ શબ્દના અર્થ પ્રમાણે શું છે એનો અર્થ? કે આ પ્રમાણે થાઓ. હા, હું સહમત છું, મારી ઈચ્છા પણ આવી જ છે. આપણે જ્યારે આપણા પાળક સાહેબ કે કોઈ વ્યક્તિ પ્રાર્થના કરાવે અને આખી પ્રાર્થના પૂરી થાય પછી આપણે આમેન બોલીએ છીએ, એનો અર્થ એ થયો કે આ સેવકે જે પ્રાર્થના કરાવી એમાં હું સહમત છું. એમણે જે માગણી કરી એ મારી જ માગણી છે. એનો અર્થ એવો થાય, હું સહમત છું. આમેન. હવે જૂના કરારમાં આમેન શબ્દ બીજે ક્યાં વપરાતો હતો? જો પુનર્નિયમનું પુસ્તક 27મો અધ્યાય અને 15મી કલમ તમે તમારા ઘરમાં જ્યારે ફ્રી થાઓ ત્યારે આ કલમ અને આગળ વાંચજો, તમને સ્પષ્ટ સમજાશે. હું અત્યારે શોર્ટમાં તમને કહું છું, પણ ત્યાં તમે વાંચજો. ત્યાં પુનર્નિયમ 27 ને 15, કોઈ પતિને પોતાની પત્ની ઉપર શંકા હોય કે મારી પત્ની મને વિશ્વાસુ નથી, મને બેવફા છે, મને વિશ્વાસુ નથી, ત્યારે એ પતિ એ યાજકની પાસે જાય અને યાજકને કહે કે મારા પત્ની વિશે મને શંકા છે, એ મને પૂરેપૂરો પ્રેમ કરે છે કે નહીં, મને વફાદાર છે કે નહીં, મને શંકા છે. અને ત્યારે યાજક આ પતિ પત્નીને બંનેને બોલાવે અને ત્યાર પછી એ યાજક પત્નીને એક પાણી જે બનાવે છે એ પાણી પીવા માટે આપે. એ પહેલાં યાજક પત્નીને સમજાવે કે તારો પતિ તારી ઉપર જે આક્ષેપ મૂકે છે એમાં જો તું દોષિત હઈશ, એનો આક્ષેપ સાચો હશે તો આ પાણી પીવાથી આખા શરીરે ફોલ્લા ફોલ્લા થઈ જશે, અને જો તું નિર્દોષ હોઈશ તો તને કશું થશે નહીં. અને ત્યારે પત્ની કહે છે આમીન. યાજક સાહેબ, તમે જે કહો છો મને મંજૂર છે, હું સહમત છું. જો હું દોષિત હઈશ તો મને શરીરે ફોલ્લા થઈ જશે, અને નિર્દોષ હોય તો મને કશું થશે નહીં. અને એ રીતે શંકાનું નિવારણ કરવામાં આવતું. ત્યાં આમેન શબ્દ વપરાતો. તમે ફરીથી જ્યારે સમય મળે ત્યારે આ વાંચજો. પ્રાર્થનામાં આમેન, પ્રભુ જે માગ્યું છે હું સહમત છું, મારે પણ એ જોઈએ છે, એ પ્રમાણે થાઓ, એ બાબત છે. હવે 7મો અધ્યાય ને 13મી કલમ, 7મો અધ્યાય 13મી કલમ પછી સ્તુતિ આરાધના પછી વડીલોમાંના એકે, પેલા 24 વડીલો છે, એમાંના એકે યોહાન કહે છે મને પૂછ્યું. યોહાન જે સમદર્શન જોઈ રહ્યો છે, ખરેખર તો પાત્મસના બેટમાં જ છે, સમદર્શનમાં આત્માના સામર્થ્યમાં સમદર્શનમાં જુએ છે. અને કે છે એ વડીલોમાંના એકે મને પૂછ્યું કે યોહાનભાઈ, આ શ્વેત જબ્બા પહેરેલા છે તેઓ કોણ છે અને ક્યાંથી આવ્યા છે? વડીલોમાંના એકે પ્રશ્ન કર્યો કે આટલા બધા લોકો સ્વર્ગમાં ક્યાંથી આવ્યા? શબ્દો એ નથી, પણ કહી શકાય કે જ્યારે તમારું ગગનગમન થયું ત્યારે તો આટલા બધા લોકો નહોતા, મંડળી જ હતી, વિશ્વાસ કરેલી મંડળીને ઉઠાડવાને પ્રભુ લઈને આવ્યા છે. પણ અત્યારે આટલું મોટું ટોળું, આટલા બધા લોકો, સર્વ દેશના, કુળના, ભાષાના, રાજ્યના લોકો આટલા બધા ક્યાંથી આવ્યા છે? કોણ છે અને ક્યાંથી આવ્યા છે? ત્યારે પ્રભુનું વચન આગળ બતાવવામાં આવે છે. એનો જવાબ 7મો અધ્યાય ને 14મી કલમમાં એનો જવાબ છે, અને એ જવાબ આપણે આવતીકાલના એપિસોડમાં જોવાના છે. એ જવાબ કેવો છે? જવાબ એ આવતીકાલે આપણે જોવાના છીએ. પરંતુ અહીં આગળ પ્રભુનું વચન
જે બતાવવામાં આવ્યું છે, જેવો આત્મા અહીંયા આવ્યા છે મોટા ટોળા સહિત, તો આ કોણ છે? વડીલોને પણ સમજણ ના પડી, પણ આગળ જતાં એ વડીલોમાંથી જવાબ મળશે એ આપણે જોવાના છીએ. પરંતુ આજે આ બાબત સમજવામાં પ્રભુ તેના આત્માની દોરવણી આપે અને સહાય પૂરી પાડે. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજનું વચન, આજનો બનાવ સમજવામાં આત્માની દોરવણી આપો, સહાય પૂરી પાડો. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.